હું આટલી બધી લાંબી વાત કરીને પણ ક્લિયર ન કરી શકું. એ ગોરધનલાલજી મહારાજના વચનથી થાય છે કે કૃષ્ણથી અન્ય કંઈ માનવું એ અન્યાશ્રય છે. કૃષ્ણથી અન્ય કંઈ પણ માનવું એ અન્યાશ્રય છે. જેમ કે આપણે દવા ડોક્ટરની લેશું, પણ ડોક્ટર આપણા જીવનનો દાતા છે એમ માનશું તો અન્યાશ્રય છે. પ્રભુએ એવી સુંદર વ્યવસ્થા કરી કે આના દ્વારા આપણે એની પાછળ પ્રભુને જોવું, ભગવત કૃપાને જોવું, તો એ આશ્રયનો ભાવ છે. ડોક્ટર આપણને સાજા કરી રહ્યો છે, સારી વાત છે, પણ જીવનદાતા કે આપણું જે કાંઈ થઈ રહ્યું છે એ જ ડોક્ટરથી કેસ બગડતા પણ હોય છે ને. ઘણા કેસ ફેલ પણ થતા હશે, એની દવાથી ઘણા સાજા પણ નહીં થતા હોય, પણ આપણને થઈ રહ્યું તો એની પાછળ કંઈક કૃષ્ણ સુધી પહોંચવું, એના કોઈ જાગતિક રૂપથી એક આધિદૈવિક રૂપનો કંઈક અનુભવ કરતા રહેવું, એ આપણો આશ્રયનો ભાવ છે. જગતમાં જે દેખાતું રૂપની પાછળ જે રૂપ જે છે એ કૃષ્ણે આ ધારણ કરેલું આ એક રૂપ છે. આની પાછળ કૃષ્ણ છુપાઈને બેઠો છે. એ કૃષ્ણને બધે જોવું, એ આપણી બધામાં કૃષ્ણ પાછો પ્રકટ થઈ જાય, જાગતિક રૂપોમાં પણ કૃષ્ણ પ્રકટ થઈ જાય, ત્યારે આપણી ભક્તિમાં શરૂઆત ભાવમાં ખીલી જાય છે. આ ટેવ તો શરણાગતિથી જ પડતી હોય છે. આપણી વાણી વ્યવહારથી આપણે એવી ટેવ પાડતા હોય છે કે ભગવત કૃપાથી થયું છે, ઠાકુરજી આ કર્યું છે. કાં ભગવત ઈચ્છા કાંઈ આપણે સમજાતી નથી, કાંઈ આપણને કોઈ વસ્તુથી એમ થાય છે કે આવું કેમ થયું છે. સારું થાય તો આપણે ભગવત કૃપા જોઈએ છીએ, પણ કંઈક ભગવત ઈચ્છા કંઈક અલગ હશે, આપણને સમજાતી નથી, તો આપણે જ્યાં પણ આશ્રયનો ભાવ છોડતા નથી. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. આપણને ભગવાન આપણું કેમ હિત કરવા માંગે છે આપણને ખબર નથી, એટલે આપણને એમ લાગી રહ્યું છે કે આ મારું અહિત થઈ રહ્યું છે, કે મારું કોઈ યોગ્ય કામ નથી થયું. પણ ભગવાન શું ઈચ્છી રહ્યા છે અભિપ્રાય આપણે જાણતા નથી. તો એ પ્રકારે આશ્રયનો ભાવ બધામાં બન્યો રહે, તો જે કાંઈ જાગતિક રૂપ છે એની પાછળ પણ એક કૃષ્ણનું કોઈ રૂપ રહેલું છે. એ કૃષ્ણના રૂપને આ રીતે સમજતા જવું, અને પછી જો એ સામે જ પ્રકટ થઈ જાય ત્યારે સર્વાત્મ ભાવના રૂપમાં ભક્તિ આપણી અંતિમ અવસ્થા, આપણી સર્વાત્મ ભાવ કે બહાર જે કૃષ્ણના જાગતિક રૂપોમાં પણ એ જાગતિક રૂપ ન દેખાય ને, જ્યાં કૃષ્ણ પ્રકટ થઈને અનુભવ કરાવવા માંડે, એ આપણી શરણ અને સમર્પણની પ્રક્રિયાથી સેવા કરવાથી એ સર્વાત્મ ભાવના રૂપમાં ભક્તિ આગળ એવી થાય છે કે બધે જ સેવ્યનું અનુસંધાન એ સર્વત્ર આપણને એ બનેલું રહે છે. ત્યારે ભક્તિ સર્વાત્મ ભાવના રૂપમાં એ ખીલે છે. તો શરણાગતિ સમર્પણ સેવાપૂર્વક જ્યારે આપણે જીવન યાપન કરશું તો આપણી ભક્તિની વૃદ્ધિ કેમ થશે? પ્રેમ, આસક્તિ, વ્યસન સર્વાત્મ ભાવમાં થશે. આ આપણા સંપૂર્ણ ષોડશ ગ્રંથના વિષયો છે કે જેની આસપાસ આપણે ફરતા રહીએ છીએ. આચાર્યચરણની વાણી દ્વારા કે આચાર્યચરણની વાણી આપણને આ સમજાવવા માંગે છે કે શરણાગતિથી તમને સમર્પણનો અધિકાર પ્રાપ્ત થાય છે, સમર્પણ કરવાથી જ ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને સર્વ સમર્પણાત્મિકા જ્યારે સેવા કરવામાં આવે છે, અનન્ય આશ્રિત થઈને સર્વ સમર્પણાત્મિકા સેવા કરવામાં આવે છે, ત્યારે ભક્તિની જે વૃદ્ધિ થાય છે એ પ્રેમ, આસક્તિ, વ્યસન સર્વાત્મ ભાવના રૂપમાં અંતે ફલિત થાય છે. એટલે પહેલેથી જ આપણે ટેવ પાડવી પડશે શરણાગતિમાંથી જ કે એ મૂળ રૂપ જે શ્રી કૃષ્ણનું જે છે આ જગતના રૂપોની પાછળ એ મૂળ રૂપ તો એનું જ કોઈક છે કે જે આ જાગતિક રૂપ એને ધારણ કરી લીધા છે. એને સમજવાનો આપણે પ્રયત્ન શરણાગતિથી કરી, પહેલા સમજીએ, પછી એનો અનુભવ સેવા આગળ પ્રક્રિયા એનો અનુભવ થાય કે આની પાછળ કોઈ કૃષ્ણ છે. તો શરણાગતિમાં આપણે એટલું તો છે કે આપણી વાણી વ્યવહારને એવો કંટ્રોલ કરવામાં આવે શરણાગતિમાં કે જેથી કરીને આપણે બીજાને કૃષ્ણથી અન્ય કોઈને કોઈ આપણો રક્ષક ન માની લઈએ, એવી વાણી ન બોલીએ, એવો વ્યવહાર ન કરીએ કે જેથી આપણો રક્ષક કૃષ્ણ સિવાય કોઈ અન્ય છે એવો ભાવ આપણી અંદર આવી જાય. તો આ શરણાગતિના સિદ્ધાંતનું મહત્વ છે. શરણાગતિથી સમર્પણ પૂર્વક સેવા, અને શરણાગતિ સમર્પણ સેવાથી ભક્તિભાવની જે વૃદ્ધિ છે અને અંતે સર્વાત્મ ભાવ રૂપ ફલ. આ આપણું આખું સમગ્ર પુષ્ટિ જીવન છે. આ આપણે આખા જીવનનો આખો પ્લાન છે. હલો, મકાન બનાવતા પહેલા આપણે ડ્રોઈંગ કરીએ છીએ, આખો આ પ્લાન આવો છે આપણો આખો, કે જીવનનો આખો આ પુષ્ટિમાર્ગી આખો સિદ્ધાંત આ રીતે આખો આપણને પ્રાપ્ત થાય છે. આપણે એને ક્રમે ક્રમે એનો અધ્યયન કરીએ છીએ. પણ આ મેપ ભૂલાવો ન જોઈએ.
આ શરણાગતિ સમર્પણ સેવા અને આ ભક્તિ આ રીતે કેવી રીતે જોડાયેલા છે, કેવી રીતે શ્રી મહાપ્રભુજી એને ગ્રંથો દ્વારા સમજાવે છે. આટલું સમજાઈ જાય તો ગ્રંથો સમજાઈ જશે. આ સમજાઈ જશે તો આ દ્રષ્ટિથી આપણે ગ્રંથોને પણ સારી રીતે, કારણ કે ભાષાંતર પ્રાપ્ત છે, ટીકાઓના ભાષાંતર એ પ્રાપ્ત છે. અરે ભાષાંતર તો આપણી પાસે છે કે સંસ્કૃતને ગુજરાતીમાં સમજાવવાની વ્યવસ્થા તો છે, બધે પ્રાપ્ત છે. અને પ્રવચન માટે પણ કંઈ આપણે રૂબરૂ આવવાની જરૂર નથી, યુટ્યુબમાં બધું જ છે. તો આ સત્રનો ઉપયોગ શું, સાથે બેસીને શું કરવું જોઈએ? તો આપણે કે ભાઈ આપણને જે ગ્રંથોની પાછળ રહેલો જે પ્લાન છે, કે ગ્રંથોની પાછળ આખી આપણું જીવનનો જે મેપ છે, એનો સારી રીતે આપણે સાથે મળીને એ વિચાર કરીએ, સાથે બેસીને એનો વિચાર કરીએ, નિરંતર એ ચિંતન કરતા રહીએ તો આપણે ભટકીએ નહીં. આપણી પાસે મેપ હોય ને તો આપણે ક્યાંય પણ ભટકીએ નહીં. બરાબર મેપ ચાલુ હોય તો આપણે યોગ્ય જગ્યાએ પહોંચી જઈએ. તો આ મેપ બરાબર બનાવેલો હોય કે ભાઈ શરૂઆત ભાવ સુધી પહોંચવું છે, શરણાગતિથી સ્ટાર્ટિંગ છે, પહેલેથી જ આડોવડો લાઈન પકડવી નહીં. શરણાગતિથી જ કોઈ આડીઅવડી લાઈન પકડાઈ જાય તો હા, ઘણી વખત આપણે આડા જાય ને તો ગૂગલે બીજા આપણે આડાવાળા રસ્તા બતાવે, કારણ કે આપણે પહેલેથી રસ્તો ભટકા તો ગૂગલે ભટકે ભેગું. પછી તમે 10 કલાક સુધી ગૂગલના આધારે ફર્યા કરો, રોંગ ડાયરેક્શનમાં ગૂગલ તમને 10 કલાક ફેરવી શકે, પણ જગ્યા ન આવે, ગૂગલથી ન આવે. જો ઊંધી દિશા પકડાણી તો આપણને પાછું ક્યાં પહોંચાય ફરીને એ બધું બતાવે, કે આ પાછો ફેરવે ખૂબ લાંબો, કલાકનું કામ 10 કલાકમાં કરાવે ગૂગલ. કારણ કે ગોલ આવી ગયો બધું કામ થઈ ગયું, એમ થતું નથી. એ ફેરવા કરે ગૂગલ, પાછો નવો રસ્તો બતાવી દે. તો આપણે ફેરા કરીએ, એટલે સરળતાથી ન પહોંચાડી દે ગમે એમ કરીને, પણ પછી સરળતાથી નથી પહોંચતા. એમાં આપણે આ તો કેટલી વખત આની બાજુમાંથી આપણે નીકળી ગયા અને આપણે બહુ પાસે હતું, પણ ડાયરેક્શન આપણું ખોટું હતું, રોંગ ડાયરેક્શનમાં આપણે કામ કરતા હતા. જગ્યા તો બહુ પાસે હતી. એટલે આપણે પુષ્ટિ માર્ગ ઉપર ચાલીને આપણા સેવ્ય પ્રભુ પાસે જ પહોંચવાનું હતું. એ સેવ્ય પ્રભુ તો પહેલેથી પ્રાપ્ત હતા. ઘણી વખત ઘણા એવો પ્રશ્ન થાય, બિચારા એવા ભટકે હવેલીઓમાં, મનોરથમાં, 84 કોષ વ્રજયાત્રામાં, બધે ભટકે બિચારા. ઠાકોરજી ઘરે પ્રાપ્ત છે તોય પરંપરાથી, ઘણા કે અમારે તો પરંપરાથી બિરાજે છે, 5મી પેઢી સેવા બિરાજે છે, તોય ભટકે છે. ભટકે કેવી રીતે કે વ્રજયાત્રામાં, મનોરથમાં, એ હવેલીમાં, નિધિ સ્વરૂપવાદમાં, એ ભટકીને પછી અંતે પહોંચવાનું ક્યાં હતું? આ સેવ્ય સ્વરૂપની સેવા એ જ આપણું ફળ હતું. એ ભટકતા રહે અને ભટકાવ્યા કરે, ભટકાવનારા ભટકાવતા રહે. આપણે જ્યાં પહોંચવાનું હતું આપણી પાસે જ હતું, બહુ સરળ હતું. તો બહુ સરળ માર્ગ છે, પણ જો ભટકી ગઈ દિશા, આપણી શરણાગતિથી જ આપણે ભટકવું ન જોઈએ. શરણાગતિથી જ આપણે ટેવ પાડવી જોઈએ કે મૂળ રૂપ શ્રી કૃષ્ણ છે, એ આ બધા જાગતિક રૂપોનું પણ એ મૂળ રૂપ છે, એ પાછળ એ જ છે, એ જ રક્ષક છે. ડૉક્ટર પોતે સ્વતંત્ર છે, ડૉક્ટરે આપણને સાથે કરે પોતે સ્વતંત્ર છે, એક ક્ષણ જીવવા માટે શક્તિમાન છે, તો એની પાછળ પણ કૃષ્ણ જ રક્ષક છે એવો ભાવ બન્યો રહેવો જોઈએ. ત્યારે એ શરણાગતિ છે. એમાં પણ કોઈ કૃષ્ણની કૃપાને જોવી, કૃષ્ણ આપણું રક્ષણ કરી રહ્યો છે એને જોવું, એ શરણાગતિનો ભાવ છે. આવું ટેવ પડી ગઈ તો ભાઈ શરૂઆત ભાવમાં તો એને દર્શન કરવાનું, શરૂઆત ભાવમાં તો એ દર્શન થવા માંડશે બધે જ, કે એ બધો રૂપમાં એ જ પ્રકટ થઈ ગયો છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને શરણાગતિથી જ આપણા વાણી વ્યવહાર ઉપર આપણે એવો કંટ્રોલ, કે કમસે કમ વાણીથી, મનથી નહીં તો વાણીથી તો કમસે કમ એવી ભાષા, આપણે ક્રિયાશક્તિથી આપણી એવી ક્રિયા ન કરવી જેથી કરીને આપણો આશ્રયનો ભાવ, શરણાગતિનો ભાવ, કૃષ્ણ આપણો રક્ષક છે એ ભાવનું ખંડન થાય. એવી કોઈ ક્રિયા એટલે અન્યાશ્રય. આશ્રયના ભાવનું વિઘાતક જે છે એ અન્યાશ્રય છે. તો એવી ક્રિયા ન કરવી, એ પ્રકારની વાણી ન બોલવી, તો ધીરે ધીરે મન પણ પાછું આપણું અનન્યાશ્રિત એ બની જાય. એટલે કાય વાંગ મનસા ત્યજે, પણ મનથી ભટકવું હોય તો એ ધીરે ધીરે કંટ્રોલમાં આવશે. પેલા કાયા અને વાણી તો કંટ્રોલમાં આવે. હમણાં જ એક છોકરાએ મને પૂછ્યું કે જપ કરીએ અને આપણું મન ગમે ત્યાં ભટકતું હોય તો શું જપનું ફલ પ્રાપ્ત થાય? મન ભટકી રહ્યું છે ને ખાલી આપણે માલા લઈને બેઠા છે તો જપનું ફલ પ્રાપ્ત થાય? મેં કીધું જપનું તો ફલ તો જપ જ, એ પોતે કૃષ્ણનું નામ લેવું એ પોતે ફલ છે, પણ તમારું મન ભટકી રહ્યું છે, પણ તમારા હાથ, પગ અને વાણી આ બધું તો કંટ્રોલમાં છે.
જો જપ ન કરો તો વાણી, હાથ, પગ આદિ બધું એ કંટ્રોલની બહાર થઈ ગયું. હવે ખાલી મન જ કંટ્રોલમાં નથી ને, બાકી તો 80% બાબતો તો કંટ્રોલમાં આવી ગઈ. આપણી ક્રિયાશક્તિ કંટ્રોલમાં આવી ગઈ. આપણી વાણી જે છે ભગવાન નામ ઉચ્ચારણ કરી રહી છે તો વાણી, અને જેમ તેમ કરીને પણ મન પણ થોડું ભટકીને પણ પાછું ક્યાંક ને ક્યાંક 2-5 મિનિટ તો એ યોગ્ય જગ્યાએ આવતું જ જાય છે. આજે 2 મિનિટ આવશે, કાલ 5 મિનિટ આવશે, 10 મિનિટ આવશે. તો ખાલી મન જ કંટ્રોલમાં નથી, એ તો કોઈના કંટ્રોલમાં નથી. પણ આપણે જ્યારે ક્રિયાશક્તિ જે છે, આપણી વાણી છે, એને આપણે કંટ્રોલ કરશું તો ધીરે ધીરે એ મન પણ પાછું કંટ્રોલમાં આવે છે. ખાલી મન સિવાય બાકી બધું આપણે જપ કરતી વખતે કંટ્રોલમાં આવી જ ગયું. તમારે કંટ્રોલમાં આવી ગયું. તમે જપ લઈને બેઠા એનો મતલબ કે અન્ય ક્રિયા છોડી અને તમે જપ કરવા લાગ્યા. અને એ જપમાં જેવું તેવું પણ કંઈક ભગવાન પ્રભુનું નામ તો તમે વાણીથી બોલી રહ્યા છો, અને ઠાકોરજીનું સ્મરણ પણ જેવું તેવું કરી રહ્યા છો. ઘણું બધું કંટ્રોલમાં આવી ગયું છે ને. આપણે ખાલી એટલું જ જોવું કે ભાઈ મન કંટ્રોલમાં ના તો આનું શું ફળ, એટલે હું કરતો જ નથી જપ. તો ભાઈ મન તો આવશે જ નહીં ને, તો પછી વાણી, ક્રિયા, શક્તિ બધું કંટ્રોલની બહાર જશે. તો હા, એના કરતા મન એક નથી, બાકી બધું તો કંટ્રોલમાં છે ને. તો આ દ્રષ્ટ ફળ થઈ ગયું. હા, દ્રષ્ટ ફળ થઈ ગયું. અત્યારે જ ફળ થઈ ગયું કે તમે ખાલી સંકલ્પ કર્યો જપ કરવાનો અને બેઠા જપ કરવા, તમારી હાથ, પગ, બેસવાની ક્રિયા બધું કંટ્રોલમાં આવી ગયું. વાણી પણ અન્ય વાણી બોલવાનું બંધ કરીને આ વાણી બોલી રહી છે શ્રી કૃષ્ણ શરણમ. તો ઘણું બધું કંટ્રોલ થઈ ગયું. ખાલી મન બાકી છે. એ ધીરે ધીરે આ બધું કંટ્રોલમાં, તો મન ક્યાં જશે? આની બહાર તો મને ક્યાં જાય કે તો બાકી બધું કંટ્રોલ છે. તો મને ધીરે ધીરે એ યોગ્ય જગ્યા ઉપર આવી જશે. તો આ ઘણા કે મન કંટ્રોલમાં ન હોય, મન ન લાગે તો શું કામ જપ કરવું? હવે તો કઈ જપ જ નહીં થાય, તો કોઈ કાર્ય જ નહીં થાય. અને મન વગર તમારી વ્યાવૃત્તિ કરવી પડે છે કે નથી કરવી પડતી? કોઈને ગમતી ન હોય છતાં વ્યાવૃત્તિ કરે. જ્યાં સુધી બીજી જોબ ન મળે સારી, ત્યાં સુધી આ ગમે એવી મન ઘડત અણગમતી હોય, ગમે એવી હોય, કરવી તો પણ કે બીજું આપણે મનગમતું કામ મળે તો થાય ને. તો આપણે કેટલા વર્ષો વિતાવી દઈએ મનગમતું ન એવા કામમાં, કેટલા વર્ષો વિતાવી દઈએ. એક ડોક્ટર મને એમ કહેતા કે મને આ ડોક્ટર લાઈન બિલકુલ ગમતી જ નથી, છતાં મારે આવવું પડ્યું ને કરું છું. લીડિંગ પ્રેક્ટિશનર છે. પણ એ કીધું મારો અંદરનો વિષય તો આ છે જ નહીં. હું ફિલોસોફીનો માણસ છું. હું નિરંતર ફિલોસોફીનો વિચાર કરવા વાળો માણસ છું. મને એવું કામ મળ્યું હોત તો વધારે ખુશ હોત, પણ હું આવી ગયો છું આ કાર્યમાં. એટલે ખૂબ અઢળક પૈસા કમાઈ રહ્યા છે, લીડિંગ પ્રેક્ટિશનર છે, છતાં પણ એમનું મન જે છે એમ કહે છે કે મારું આ કામ મનગમતું કામ નથી. એટલે હોઈ શકે તો તમે ઘણું બધું કેટલા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો મન વગર જ કરી રહ્યા છે. એટલો આનંદ નથી આવતો એમ જેટલો ફિલોસોફીમાં એને વાંચવામાં આનંદ આવે, એને એ પ્રકારના વિચારો કરવામાં, એવું લેખન કરવામાં એને જે આનંદ આવે એ પછી પોતાની ફ્રી ટાઈમમાં કરતા હશે. પણ પછી કે અત્યારે તો પછી મોટા ભાગે તો આમાં જ ગૂંચવાયેલું રહેવું પડશે. એ મારું મનગમતું કામ નથી. એ પોતે એમ કહેતા હતા. ત્યારે મને એમ થયું કે મનગમતું કામ ન હોય, મન વગર પણ આપણે કેટલું બધું કાર્ય કરતા હોઈએ છીએ. તો જપજમાં એમ કેમ આગ્રહ રાખીએ કે મન હોય તો કરું, મન લાગે તો સેવા કરું? અરે સેવા કરશું તો મન લાગશે, સેવા કર્યા વગર મન લાગતું નથી. એટલે આ રીતે આપણે શરણાગતિથી જ આપણી ક્રિયાશક્તિ, વાણી એનો એવો સંયમ કરીએ કે અન્યાશ્રય થાય એવું બોલે નહીં, એવી કોઈ ક્રિયા ન કરીએ જેથી અન્યાશ્રય થાય. તો ધીરે ધીરે મનમાં પણ આશ્રયનો ભાવ દ્રઢ થતો જશે. ધીરે ધીરે મનમાં પણ થશે કે હું પ્રભુનો આશ્રિત છું. અષ્ટાક્ષર બોલવાથી થશે કે હું કૃષ્ણનો આશ્રિત છું, કૃષ્ણ મારા રક્ષક છું. એટલે આપણો ગયા વખતનું થોડુંક પુનરાવર્તન છે, અને થોડોક વિષયનો આપણો સમર્પણના વિષયમાં થોડોક આપણો પ્રવેશ છે. કાલે વિશેષ આપણે આગળ સમર્પણના વિષયને જ આગળ આપણે 2 દિવસ વિચાર કરશું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલ 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 જાઈ, શ્રી વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ, શ્રી વલ્લભ ગુણ ગાઈ याहि ते रसिक कहाई, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाय।
श्री वल्लभादि, श्री गोपीनाथ जी प्यारे, श्री गुसाई जी परम।